જય માતા દી. હેલો ફ્રેન્ડ્સ, હું મનાલી ગોસાઈ આપ સૌની હોસ્ટ મારી પૂરી ટીમ હાલતા ચાલતા શોર્ટકાસ્ટ તરફથી આપ સૌનો સ્વાગત કરું છું. તમારી સામે આવી રહ્યું છે ફરી એકવાર 25 વર્ષ પૂરું કરીને. તમે જોઈ જ રહ્યા છો કે પોસ્ટર્સ છે મારી પાછળ, અને 25 વર્ષ આ મૂવીને, આ પૂરી ટીમ, એટલે તમે સમજી જ ગયા હશો મારી સાથે અત્યારે કોણ છે સેલિબ્રિટીમાં. તમારા બધાના હીરો, તમારા બધાના રામ, જે દિલમાં બસે છે, બીજું કોઈ જ નહીં, હિતેન કુમાર. નમસ્કાર. સો કેવું લાગે છે પિક્ચરને 25 વર્ષ પૂરા થયા છે? ખૂબ આનંદ કરતાં પણ વધારે એક એક્સાઇટમેન્ટ, એક ઉમંગ, એક ઉત્સાહ એટલા માટે હોય કે એક એક્ટરની જિંદગીની અંદર અસંખ્ય ફિલ્મો કર્યા પછી અમુક ફિલ્મો એવી હોય છે રતન જેવી, જે તમારા મનમાં, તમારા હૃદયમાં અને એની સાથે સાથે પ્રેક્ષકોના હૃદયમાં પણ એટલી જ જુવાન રહેતી હોય છે. મારી આ મૈયરમાં મન નથી લાગતું એક એવી ઘટના છે. ફિલ્મ હું નહીં કહું, કારણ કે 2000ની સાલમાં અમે લોકોએ રજૂ કરીને આજે 2025માં આપણે વાત કરી રહ્યા છે. 25મા વર્ષની ઉજવણીમાં લોકોની ખૂબ બધી ઈચ્છાઓ હતી કે મૈયર જેવી ફિલ્મ તમે મૈયર અમને ફરી પાછું આપો. તમારા અને જસુભાઈની સાથેની ચર્ચા દરમિયાન અમે બંને મિત્રોએ નક્કી કર્યું કે નહીં, આ ફિલ્મ આપણે ફરી પાછી રજૂ કરી શકીએ એમ છે. કારણ કે જ્યાં પણ જાઉં છું, ગુજરાતના શહેરોમાં હોય, ગામડાઓમાં હોય, ટ્રેનમાં સફર કરતો હોઉં કે એરપોર્ટ પર હોઉં, યુકે હોઉં, યુએસ હોઉં, જ્યાં પણ હોય ત્યાં મને આ ફિલ્મના એટલા બધા ફેન્સ મળે છે. એ લોકોના મોઢા પર મળતાની સાથે જે પહેલી શરૂઆતની વાત હોય છે એની અંદર મૈયરની વાત હોય છે. એ કેરેક્ટર્સ, એ પાત્રો, એ સોંગ્સ, એ રંગ, એ કલ્ચર, એ લવ સ્ટોરી આજે પણ લોકોના હૃદયમાં જીવન છે. કે 7-7 વર્ષની છોકરીઓ પણ આજે રીલ્સ બનાવીને પરદેશથી મોકલે છે. તમને લોકો નવાઈ લાગશે કે આપણા દેશમાં તો આટલી પોપ્યુલર છે જ, પણ પરદેશમાં વસતા દરેક ગુજરાતીઓ, કારણ કે એ પેઢી, એમના મધર ફાધર, કે એ 25 વર્ષ પહેલા જોનારા વ્યક્તિઓ જેમની જુવાની જેમની સાથે ગાડી છે, એ આ ફિલ્મ છે જેની સાથે પોતાની પ્રેમ કથાને એક બહુ સુંદર રંગ આપવાનો પ્રયત્ન કર્યો છે. એ હવે ત્યાં માવતરના સ્વરૂપમાં છે ને એ લોકોની ફેવરેટ ફિલ્મ્સ એ લોકોના ઘરમાં ચાલતી હોય તો આ ફિલ્મનો મ્યુઝિકનો જાદુ એ છે કે નાના નાના બચ્ચાઓને પણ ખૂબ પોતાની તરફ ખેંચી રહી છે. અને એ લોકો ફેમિલીની સાથે બેઠેલા વિડીયોઝ મોકલે, નાના બચ્ચાઓની સાથેના રીલ્સ મોકલે. એ જોયા પછી અમને લાગે છે કે નહીં, આ ફિલ્મ હજુ પણ એટલી જ જુવાન છે, એટલી જ નિર્દોષ છે, એટલી જ પાયસ છે. અસંખ્ય લવ સ્ટોરીઝ આપણે એક્ટર તરીકે જિંદગીમાં કરતા હોઈએ, કલાકાર તરીકે કરતા હોય, પણ અમુક તમારી લાઈફમાં આવેલા પાત્રો એવા હોય છે કે જે દરેકે દરેક એરામાં તમને એટલા જ તાજા લાગે. જ્યારે તમારી પાસે આ કોન્સેપ્ટ આવ્યો, મૈયરમાં મંડળું નથી લાગ્યું, જ્યારે તમને સ્ટોરી કીધી, ત્યારે તમારા મગજમાં શું આવ્યું? મારા માટે તો એ સમય ખૂબ જ મોટા ટ્રાન્ઝિશન છે. મારી શરૂઆત થઈ 1997થી. 97 પછી જ્યારે મને દેશરેની સૌથી મોટી સફળતા મળી ને ત્યાર પછી અનફોર્ચ્યુનેટલી એ વખતે મારી પાસે એવી ટીમ નહોતી કે જે પ્રકારની ફિલ્મ બનાવવા માટે હું ત્યાં ગયો હતો. કે મુંબઈ છોડીને એક માણસ ત્યાં ગયો હતો, એકમાત્ર ગાંડો માણસ હતો જે મુંબઈથી ગુજરાતી સિનેમા માટે ત્યાં ગયો હતો, આફ્ટર હેવિંગ માય એજ્યુકેશન હિયર, થિયેટરનું એટલું મોટું બેકડ્રોપ. પણ મારા સપના જુદા હતા. પણ જે કક્ષાના વ્યક્તિઓ સાથે મારે કામ કરવું હતું એ થઈ નહોતું. એટલે મારામાં એક ફ્રસ્ટ્રેશન, એક ડિપ્રેશન હતું. કારણ કે સફળ હીરો તરીકે તમે જ્યારે મુકાઈ જાઓ ત્યાર પછી તમે પ્રોડક્ટ બની જતા હો છો, રિપીટ થયા કરે. અને 1999 સુધીમાં બધા જ પ્રયત્ન મેં કરી લીધા, બીજા મારા થિયેટરના મેકર્સને પણ બોલાવીને, પણ જે પ્રકારની મારે કથા કેવી હતી એ નહોતી મળતી. એટલે 5 મહિનાનો એ સમયમાં ગેપ લીધો હતો. અને મારે ત્યાં એક દિવસ દેવેન્દ્ર પંડિતજી આવ્યા અને દેવેન્દ્ર પંડિતજીએ મારી એ જૂની ઓફિસ પર બેસીને કહ્યું, કાલે હું જસુભાઈને મળ્યો અને જસુભાઈ જે વાર્તા સંભળાવી છે કમાલ વાર્તા છે. પણ એ વખતે કદાચ હું એ ફ્રસ્ટ્રેશનના કારણે, કારણ કે એક્સાઇટેડ નહોતો બીજી ફિલ્મો માટે, એટલે મેં મારી જાતની ઉપર બી કાબુ ખોયો હતો. આઈ વોઝ હેવિંગ અ હેવી વેઇટ. અને મેં દેવેન્દ્રભાઈને રિક્વેસ્ટ કરી કે મને એક વખત મિટિંગ કરાવો ને. અને મને યાદ છે કે સન્ડેનો દિવસ છે ને લંચ લેતા બપોરે મેં જસુભાઈને ફોન કર્યો, એમની પાસે નંબર લઈને. એટલે જસુભાઈ મને મળવું છે કે હું આવું છું ને 2 દિવસ પછી. અને પછી મિટિંગ થઈ. મિટિંગ દરમિયાન જસુભાઈ એ વખતે બીજા હીરોઝની શોધમાં હતા, કારણ કે હું એ મુગ્ધતામાંથી બહાર નીકળી ગયો હતો. અને એમના મનમાં જે કલ્પના હતી એ રામલાની એ ખૂબ જ તાજો, ખૂબ જ મુગ્ધ દેખાય એ પ્રકારની ઘટના. એટલે એમણે કહેવાની તો શરૂ કરી, પણ એમને બહુ ઓનેસ્ટલી કહ્યું કે હું બીજા હીરો પણ શોધી રહ્યો છું, કારણ કે હું એવો છોકરો શોધી રહ્યો છું. કીધું મને વાર્તા તો સંભળાવો. અને પહેલી વખત મને અનુભવ થયો ગુજરાતી સિનેમામાં
કે કથા સાંભળતા સાંભળતા 3 કલાક હું માત્ર મૂંગા મોઢે હું એ વાર્તા સાંભળી રહ્યો હતો. અને વાર્તા જેવી પતી એટલે મારો પહેલો પ્રશ્ન હતો કે આવી જ ફિલ્મ બનશે? અને જસુભાઈ આના કરતાં 2 દોરા વધારે બનાવીને બતાવીશ. અને પછી એ ચર્ચા થઈ કે તમે કેટલા દિવસ બાકી છે, કે 1.5 મહિનો પોણા 2 મહિના બાકી છે ફ્લોર પર જવાના. અને મેં એમને સાથેની ચર્ચામાં કહ્યું કે મને જરાક સમય આપો ને, અને એ સમય દરમિયાન ફાઇનલ ડિસિઝન નહીં લેતા, બીજા કોઈ છોકરાને એનાઉન્સ નહીં કરતા, તમે લેજો. અને ઈશ્વરની આશીર્વાદથી કે શક્તિથી એ 1.5 મહિનામાં મેં 14 કિલો વજન મારું કટ કર્યું હતું. કારણ કે વાર્તાની પ્યોરિટી બહુ કમાલ હતી. અને જે રીતે મારી સામે કથા કહેવાય હતી, એ કથામાં એક બહુ કમાલની ઓનેસ્ટી હતી. અને એમાં હું પ્રોડક્ટ તરીકે નહોતો જોઈતો, એમને હું હિતેન કુમાર તરીકે નહોતો જોઈતો, એમને હું એમની કથાના રામલા તરીકે જોઈતો. દેટ વોઝ ચેલેન્જિંગ. અને તમે આજે પણ ચેક કરી લો, એ ફિલ્મની શરૂઆત જ્યારે કરી, મેં 5 મહિનાનો ગેપ લીધેલો. ત્યારે મારો બોય એના ઘરે હાલોલમાં જતો રહ્યો હતો. અને જે દિવસે મુહૂર્ત થયું લકી સ્ટુડિયોની અંદર, ત્યારે મુહૂર્ત દરમિયાન એ છોકરો, ટીનો નામ હતું એનું, અને એ આખા મુહૂર્તની ભીડમાં હાજર હતો. અને મુહૂર્ત પત્યા પછી એ રવાના થઈ ગયો. તો મારા મેકઅપમેનને દોડ્યા કે ટીનિયો કેમ આવીને મળ્યો નહીં? તો કે ભાઈ બોલાય. તો ક્યાં છે ભાઈ? તો કે આ ફિલ્મમાં મુહૂર્તમાં હીરો કોણ છે? તો કે ના, એ તો બીજા છે. એ પોતે ઓળખી નહોતો શક્યો, એટલું મોટું ટ્રાન્સફોર્મેશન થઈ ચૂક્યું હતું ઈશ્વરની દયાથી. અને એ ફિલ્મની શરૂઆતનો પહેલા દિવસના પહેલા શોટથી મને ખાતરી હતી કે આપણે કશું જુદું કરવા જઈ રહ્યા છે. અને એ શ્રદ્ધા સાચી પડી. એ ટીમની સાથે, જસુભાઈના એ વિઝનની સાથે. કેમેરામેન નવા હતા પણ એમનો ઉત્સાહ સોલિડ હતો, છોકરી નવી હતી. અને એની સાથેની આખી ઘટના અને એક એક કિરદાર, એક એક કેરેક્ટર્સ જે રીતે કાસ્ટ થયા હતા, જે હવેલી બની હતી, કે એ વખતના સમયમાં મને લાગે છે સૌથી વધારે બજેટ સાથેની એ મોંઘીદાટ હવેલી, જે અમારું શૂટિંગ પતી ગયા પછી આઈ થિંક અસંખ્ય ફિલ્મોમાં એ જ હવેલી જુદા જુદા રંગરોગાન કરીને વપરાતી રહી છે. આજે પણ એમાંનો ઢાંચો હજુ ત્યાં લકી સ્ટુડિયોમાં રેડી છે. પણ મૈયર પહેલી એ ટેકનિકલ ફિલ્મ મારા હિસાબે, મારા પોઈન્ટ ઓફ વ્યૂથી, મારા દ્રષ્ટિકોણથી કહું કે જેણે વેલ મેડ ફિલ્મ કહી શકાય. ત્યાં સુધી કથાઓ બહુ સુંદર કહેવાય, નવા નવા ડિરેક્ટર પોતપોતાની વાર્તા જુદા જુદા પરિમાણથી કરી, પણ એક ફૂલ ફ્લેજ તમને એમ લાગે કે રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ તમે તમારા પરિવાર સાથે બેસીને માણી શકો, એ ગ્લોસની સાથે, એ ટેકનિકલ અને એ મ્યુઝિકના કમાલના જાદુની સાથે એ ફિલ્મ થઈ. અને આઈ થિંક એ મારી એક સેકન્ડ શરૂઆત હતી ત્યારે, કે જ્યાં મને ફરી પાછો એ ઉમંગ અને ઉત્સાહની સાથે એક જર્ની શરૂ કરવાનો મોકો મળ્યો. અને એનું કારણ એ મૈયર હતી. મૈયર મારા સુધી લાવનાર દેવેન્દ્ર પંડિત, જસુ ગાંગાણી, એ બધાએ જે રીતે સુંદર કામ કર્યું હતું, મારે તો મારી જાતને એક્ટર તરીકે માત્ર સરેન્ડર કરવાની હતી. એનું પરિમાણ અને એનું પરિણામ આ છે. એ ટાઈમ પર આનંદી ઇન્ટ્રોડ્યુસ થઈ હતી. સો તમારો એક્સપિરિયન્સ કેવો હતો? બિકોઝ આનંદી ન્યૂ, તમે તો ઓલરેડી કામ કરી ચૂક્યા હતા, પણ એની સાથેની કોઈક એવી ઘટનાઓ જેમાં ઘણી બધી ઘટના છે. આજે પણ કદાચ એની કમરમાં દુખાવો હશે, કારણ કે મસ્તીખોર પુષ્કળ હતી, નવી હતી. ભાષાના માટે એક એક લાઈન માટે એની સાથે મહેનત કરવી પડતી. એ દુર્ભાગ્ય મારે ત્યાં માસ્ટર બનવાનું લખેલું જ હતું, કારણ કે મારા નસીબમાં આવેલી હિરોઈનમાં હવેના દોરમાં ગુજરાતી છોકરીઓ છે. એ વખતે મોનાથીબા સિવાય બીજી કોઈ ગુજરાતી છોકરી આવી જ નથી. પરભાષી વ્યક્તિ, એને આપણી ભાષા, આપણો લહેકો, આપણા કલ્ચરની સાથેનો એક સાઉન્ડ, એ શીખવાની ઘટનામાં એ પ્રોસેસ તો બહુ અદ્ભુત રહ્યો. અને એ બહુ કોઓપરેટિવ હોય. એ જમાનાની અંદર બહુ સુંદર એણે કામ કર્યું છે. મસ્તી મજાકની ઘટનાઓ પુષ્કળ ચાલતી. એને ખ્યાલ નહોતો કે હું એની પહેલાં આવીને મેં એટલી મોટી સફળતા પામી લીધી છે. એને ખ્યાલ નહોતો નવી માર્કેટને કારણે. છતાં પણ મેં ઓલવેઝ નિર્દોષતાથી એમની સાથે એ શેર કરી. એક ફટાણાનો સોંગ છે, મને વારંવાર હેરાન કર્યા કરે ફ્લોરની ઉપર, વારંવાર રીટેકની ઘટનામાં. અને એમાં મેં કંઈક એને હેરાન કરી હશે. એણે 2 વખત મને પાડ્યો. અને પછી ફટાણાની ઘટના હતી. ફટાણામાં એક શોટ જે કદાચ આ વર્ઝનમાં અથવા તો ઓરિજિનલ વર્ઝનમાં છે, કે જ્યારે મને ઉચકવાની છે, અને ઉચકતા અચાનક મારા મનમાં શૈતાન પેદા થયો, મેં નીચે મૂકી દીધું. અને એ પીડા આજે પણ એને નડે છે. એવું જ્યારે પણ મળે છે ત્યારે હું પહેલું પૂછું છું, તું કેમ છે? એમ નથી પૂછતા, કમે ઠીક છે ને? વી હેવ લોટ્સ મેની ફન. એના પછીની અમુક ક્લાસિક ફિલ્મો અમે લોકો ગાંગાણી પ્રોડક્શનની કરી. વી હેડ અ બ્રિલિયન્ટ વર્કિંગ રિલેશનમાં હું તમને કહું કે મારા ગમતા કો આર્ટિસ્ટમાંની એક કો આર્ટિસ્ટ છે આનંદી. ઇટ વોઝ બ્યુટિફુલ મોમેન્ટ.
એની સાથે બીજા કેરેક્ટરની સાથેની પણ મજાઓ પુષ્કળ હતી. એ ગીતો દરમિયાનના કોરિયોગ્રાફરની સાથેની વાતો, એ નવા કેમેરામેનનો ઉત્સાહ જે આજે પણ સ્ક્રીનની ઉપર તમને જોતા લાગે છે કે એ જમાનાની ટેકનોલોજીમાં પણ ખૂબ ઓછા ઇક્વિપમેન્ટ, ખૂબ ઓછી ફેસિલિટીઝમાં પણ જે અમારે કશુંક નવું સુંદર કરવું હતું એ બધાનું જનૂન એકસાથે હતું. એમાં મહેશ બાપા નામના એક બહુ જૂના એક્ટર જે અહીંયા બેરા કાકા ફુવાના રોલ કરે છે, એનાથી લઈને પંડિતજીથી લઈને નાનામાં નાનું મારી સાથે કેરેક્ટર કરનાર કેરેક્ટર એવરી વન, કેસ્ટો ઇકબાલ જે આજે આપણી વચ્ચે નથી, કમાલનું કામ કર્યું છે. એવરી વન વોઝ ફેન્ટાસ્ટિક. તમે હમણાં જ કીધું કે એ ટાઈમ પર ટેકનિકલી બહુ જ પાછળ હતા ને અત્યારે તો ટેકનિકલી તો બહુ જ વધી ગયું છે. તો એ ટાઈમ પર તમને મજા આવતી હતી કામ કરવાની કે અત્યારે મજા આવે છે? એ ટાઈમે ટેકનિકલી કદાચ આપણે આજના જમાના જેટલા વેલ કીધો તો પણ એ વાર્તાઓનો, એ સિનેમાનો આત્મા અમારી સાથે હતો. આજના જમાનામાં મારી પાસે ટેકનિક્સ પુષ્કળ છે, ટેકનિશિયન્સ પુષ્કળ છે, ટેકનોલોજી પુષ્કળ આગળ વધી ગઈ છે, પણ મોટા ભાગની ફિલ્મોમાં સૌથી પહેલી મારી ફરિયાદ હોય છે કે યાર સાઉન્ડ નથી, યાર કુછ મિસ હો રહા હે, યાર કુછ મિસ હો રહા હે. એટલો ફરક તો છે જ ને. જી. બાકી તો સેટ ઉપર તો ફૂલ ધમાલ હતી તમારી. ફૂલ એટલે ભયંકર મસ્તી ભરેલો માહોલ હતો. આખું 70 થી 75 માણસનું યુનિટ લગભગ અમે લોકો એ જમાનામાં 42 કે 43 દિવસ શૂટ કર્યું હતું લકી સ્ટુડિયોની આજુબાજુના આઉટડોર્સમાં. ટાઇટલ સોંગ જે છે એ રાજપીપળામાં અમે લોકો શૂટ કર્યું હતું ને એવા માહોલમાં કે જ્યાં 46-47 ડિગ્રીની ગરમી હોય ને તમારી પાસે એ વખતે એ જમાનામાં વેનિટી ના હોય, તમે માત્ર એક છત્રી અને ફાટેલી જમીન. એટલે આજે પણ તમે ટાઇટલ સોંગમાં જુઓ તો તમને બ્યુટિફુલી ખૂબ લાગે, ખૂબ સુંદર લાગે, પણ એ જમીનની ઉપર તમે મોજડીની સાથે કે તમારા નોર્મલ ચપ્પલ સાથે ચાલી ના શકો, કારણ કે એ તરત જ તમારી ફાડી નાખે એટલી તીક્ષ્ણ ધાર સાથેની જમીનો સાથે. પણ અદ્ભુત કરવાની જીદ એવી હતી કે એ જમાનામાં નિર્માતાએ ત્યાં કેટલા બધા ઊંટોની સાથે, કેટલી બધી છોકરીઓની સાથે, કેટલી બધી અદ્ભુત ઘટનાઓ એ સિનેમામાં કરી છે. સોંગ્સમાં એ આખો માહોલ એક જુદું જ જનૂન હતું, એક મેડનેસ હતું ડિરેક્ટરને પણ કે મારે પ્રૂવ કરવું છે, કે આપણે ત્યાં પણ બહુ અદ્ભુત ફિલ્મ થાય. અને જશુભાઈએ કમાલ કરી ગયા. એ રાજુભાઈ, એમની સાથેના ડાખરા સાહેબ હતા જે પ્રોડ્યુસર હતા, એ લોકો બહુ એક જુદી નિષ્ઠા સાથે બનેલી ફિલ્મ હતી. અને એટલે જ અમુક માસ્ટરપીસ બની જતા હોય છે ને એના પછી એને રેપ્લિકા નથી બનાવી શકાતી. એમાંની એક આ ફિલ્મ મૈયર, એટલે એને ફરી પાછી જુવાનીનું સ્વરૂપ આપીને એ વ્યક્તિઓ માટે લાવવાના પ્રયત્ન કરી રહ્યા છે જેમણે પોતાની જુવાની આ ફિલ્મની સાથે જીવી છે, જેમની કેટલા લાખો ઘરોની અંદર કેટલી મધરો આજે જે માવતરો બની ગયા છે, મધર બની ગયા છે, ફાધર બની ગયા છે, એ લોકો એમના એ સમયમાં રોમાંસ જીવી ગયા હતા આ ગીતોની સાથે. અદ્ભુત સંગીત ગૌરાંગ વ્યાસ, જસવંત ગાંગાણી, અરવિંદ બારોટ, સાધના સરગમ, અલકા યાજ્ઞિક, દિવાળીબેન ભીલ, આ પ્રકારના સિંગર્સની સાથે જે સુંદર કામ થયું છે મનાલી, આજની પેઢીને એ એક્સપિરિયન્સ કરાવવા માટે અમે લોકો આ લઈને આવી રહ્યા છે. તમે જ્યારે પિક્ચર કર્યું રામલો ત્યારે તો હિતેન કુમારે સરેન્ડર કરીને કીધું, પણ એ પિક્ચર પત્યા પછી એ કેરેક્ટર તમારી અંદર હજુ પણ છે? એક્ટર જ્યારે કંઈ પણ પરફોર્મ કરતો હોય છે ને તો નોઈંગલી અનનોઈંગલી તમારી અંદરની જ બધી વસ્તુઓ, હું પ્રતાપ કરું તો એ પણ મારી અંદર ક્યાંક હશે જ, રાજનાથ કરું તો એ પણ હશે, અને રામલા પણ કેટલા રામલા થયા. પણ મારા માટે ચેલેન્જ ઓલવેઝ એ હતું કે દેશરેના રામલા કરતાં મારા મૈયરનો રામલો જુદો હોવો જોઈએ. મારા મૈયરના રામલા કરતાં જસુભાઈને ત્યાં જ કરેલી બીજી ફિલ્મમાં પાલવડે બાંધી પ્રીતનો દેવલો જુદો હશે. એટલે એ દરેક માટેની મહેનત મારી એટલી જ રહે છે. પણ ઘણી વખત એવું થાય કે તમે એક માત્ર એક્ટર તરીકે એકલા પડી જાઓ. તમારી સાથે તમારી ટીમ હોવી જોઈએ, તમારી કથા હોવી જોઈએ, તમારી ડિરેક્ટર હોવી જોઈએ, ઇન્ટેન્શન ફિલ્મ બનાવવાનો હોવો જોઈએ. તો મારા માટે તો મહેનત એ જ રહી છે. મને એમ લાગે છે કે જે મારી જુવાનીમાં હું નહોતો જીવી શક્યો એ મને આ પાત્ર દ્વારા એ ટુકડો જીવવાનો મોકો મળ્યો હતો. એટલે આ મુગ્ધતા છે હું આજે, એટલે એના 2 વર્ષ પછી પણ મૈયર ફરી પાછી કરવાની થાય તો તમે જુઓ કે મૈયર પાર્ટ 2 પણ અમે કરી છે, તો એનો સૂરજ આ રામલા કરતાં જુદો છે. કારણ કે એ સમય જીવાઈ ગયો ને લકી એટલા બધા અમે લોકો કે ફિલ્મના માધ્યમથી અમે કચકડામાં મઢાઈ ગયા અમારો એ ટુકડો લઈને. સો આઈ કેન નોટ રિપીટ માય સેલ્ફ. પણ દરેક એક્ટરના જીવનની અંદર જો એનો આત્મા ચોખ્ખો હશે ને તો એ પ્યોરિટી એના પાત્રોમાં પણ છલકશે. પછી એ નાયક કરે, ખલનાયક કરે. હું તમને દાખલો આપું કે મૈયરના રામલાની કે એ બધા પાત્રોની આંખોની નિર્દોષતા તમે જુઓ, અને આજે
વર્ષ જ્યારે નેશનલ લઈ લીધી છે ત્યારે એ પ્રતાપને બીજું કોઈ મેચ નથી કરી શકતું. એનું કારણ કે એની આંખોમાં હજુ પણ એ વાસના નથી, True. એ લસ્ટ નથી. True. પણ દરેક માણસની અંદર દેવ પણ છે, દાનવ પણ છે. અમુક કારણોસર આપણા સંસ્કારોને કારણે આપણે એને કાબૂમાં રાખતા હોઈએ છીએ. પણ આવા પાત્રો જ્યારે તમને મળે ને ત્યારે તમને એ પાત્ર તમને હેલ્પ કરે. અંદર તમારી જે અમુક એલિમેન્ટ હોય જેના થકી એ પિંડ તમે બાંધવાનું શરૂ કરો. તો મયુરનો પિંડ પણ મારામાં જ હતો. એ દરેક એક્ટરમાં હોય જ છે, પણ એ બહાર નીકળી શકે એવા પાત્રો કેટલા મળે. એના માટે તમારી પાસે સક્ષમ રાઇટર, સક્ષમ ડિરેક્ટર અને સક્ષમ ઇન્ટેન્શન સાથેની આખી ટીમ હોય. તમારા કો એક્ટર્સ, તમારા ડિરેક્ટરની પાસે ક્લિયરિટી હોવી જોઈએ કે મને આ જોઈએ છે ને આ નથી જોઈતું. તો તમને વધુમાં વધુ રેડવાનું મન થાય. True. તો એ મારી જર્નીની શરૂઆત હું તમને કહું કે હું મુંબઈથી ભણેલો ગણેલો ગયેલો ત્યાં. ત્યારે એકચ્યુઅલ ગુજરાત શું એ મને સમજણ નહોતી. મને ગોવિંદભાઈએ પરિચય કરાવેલો અને દેશરે પછી મને ખબર પડી કે એકચ્યુઅલ ગુજરાત શું. ત્યાર પછી થોડા ઘણા સુંદર પ્રયત્નો થયા, સરસ ફિલ્મો પણ બની. પછી મોડર્ન ફિલ્મ્સ જે આજે અર્બન કહેવાય છે એ 1999માં મેં મારા મિત્રોની સાથે મળીને શરૂ કરી. વર્ષા અડાલજા સાથેની ફિલ્મ મારી, મોતીના ચોકરે સપના, એમના સબ્જેક્ટ પરથી સંદીપ પટેલ અને શૈલેષ પ્રજાપતિ, આ બધાની સાથે કર્યા. પછી પણ એકચ્યુઅલ મને ગુજરાત જો કળાયું હોય ને તો મૈયરથી કળાયું. મૈયરનું મેકિંગ, મૈયર પછી પ્રેક્ષકો સુધી પહોંચવાની ઘટનામાં દરેક ગામડે ગામડે લોકોના હૃદય સુધી કેવી રીતે પહોંચી શકાય, એ આ બધા માસ્ટર્સ કે ગાંગાણીસ છે એ સૌરાષ્ટ્રની અંદર 4થું ધોરણ ભણેલા એક ડિરેક્ટર લોકોના હૃદયની ઉપર પીએચડી કરી શકે એટલી લાગણીઓ સમજીને જો ફિલ્મ બનાવતા હોય તો મારે મારું જ્ઞાન બાજુમાં મૂકવું જોઈએ, જે ચોપડીમાંથી મેં ભણ્યું હોય. તો એ 2000ની સાલ પછી મેં મારી જાતને સંપૂર્ણપણે આપી દીધી હોય તો ગુજરાતના માટે આપી દીધી કે હવે જે કંઈ પણ કરવું છે માત્ર ગુજરાત માટે કરવું છે, ભાષા માટે કરવું છે. અને આઈ એમ થેન્કફુલ ટુ જસવંત ગાંગાણી એન્ડ એન્ટાયર ટીમ અબાઉટ કે રાઈટ સમયે મારી જિંદગીની અંદર મૈયર લઈને આવ્યા. ઇફ નોટ મિસ્ટેકન આઈ થિંક આ ગુજરાતની પહેલી પિક્ચર હશે જે રિલીઝ કરી રહ્યા છે. ઘણા બધા રેકોર્ડ છે. આ પહેલી નસીબદાર કેટલો છું કે હમણાં સુધીના કેટલા રેકોર્ડ જે નિમિત્ત બન્યો છું ક્યાંક હું એક, કે મૈયર પહેલી ફિલ્મ હતી જેના રાઇટ્સ બીજી ભાષામાં વેચાયા હોય, ઓફિશિયલ રાઇટ્સ. આજે વર્ષના ઓફિશિયલ રાઇટ્સની આપણે ચર્ચા કરી છે, શેતાન. 2000ની સાલમાં અમે લોકોએ રાજશ્રી પ્રોડક્શન ને ગાંગાણી ફિલ્મ્સે રાઇટ્સ રચ્યા હતા. અને 4 જુદી જુદી ભાષાઓમાં એઝ ઇટ ઇઝ મૈયર એ લોકોએ બનાવી હતી. અને વિવાહ નામની જે ફિલ્મ છે તેની અંદર જુઓ તમે કે ક્યાંક ને ક્યાંક તમને મૈયર ડોકાય. આ આપણે 2000ની સાલમાં આપણે આ અચીવમેન્ટ કરી લીધું હતું, રાઈટ છે. રી રિલીઝ પણ આ પહેલી ફિલ્મ છે જે રી રિલીઝના આંગણે આપણે બેઠા છે. 5મી આપણે રી રિલીઝ કરીશું. તમે વિચારો તો કરો કે 1 મહિનામાં ઈશ્વર તમને આપવાની ઈચ્છા રાખે તો કેટલું બધું આપી શકે. એક બાજુ મારી પાસે નેશનલ એવોર્ડ આવી રહ્યો છે, એક બાજુ વર્ષ જૂના માટેનો માહોલ જુદો થાય છે. પહેલી ફિલ્મો છે જે હિન્દી અને ગુજરાતી બંને એક સાથે રિલીઝ થઈ રહી છે, એન્ટાયર ગ્લોબ, માત્ર ઇન્ડિયા નહીં, ઓલ ઓવર વર્લ્ડ. અને એ જ વખતે એના એક જ અઠવાડિયા પછી મારી સૌથી લાડકી ફિલ્મ મૈયર લોકોની સમક્ષ નવા વાઘાની સાથે આજની ટેકનોલોજીથી એમાં ઇમ્પ્રૂવ કરીને આજના લોકોને ગમે એવી લેન્થ એડિટ કરીને અમે લોકો મૂકી રહ્યા છે. તો મારા હિસાબે તો રી રિલીઝ એ મને રિલીઝ કરતાં વધારે મોટી એક્સાઇટમેન્ટ છે. અને થેન્ક યુ વેરી મચ. હું તમારા માધ્યમથી કહું કે મેં માત્ર એક ઇન્ફોર્મેશન માટેની એક પોસ્ટ મૂકી હતી અને પોસ્ટને તમે લોકોએ જે રીતે પ્રતિસાદ આપ્યો છે, હું મારી સમગ્ર ટીમ, જસવંત ગાંગાણી, અરવિંદ બારોટ, ગૌરાંગ વ્યાસ, બધા તરફથી તમને ખૂબ 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 શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર આપનો. આજે એક રિક્વેસ્ટ કરું, જેટલા વ્યક્તિઓ સુધી તમે આ સંદેશો પહોંચાડશો ને એ એ એ મારા માટેના સૌથી મોટા આશીર્વાદ હશે. કારણ કે આજની પેઢીને આપણે એ રંગ બતાવવા છે જે રંગ એકચ્યુઅલી ગુજરાતના છે. અમદાવાદથી 12 કિલોમીટર દૂર જાઓ, રાજકોટથી 15 કિલોમીટર દૂર જાઓ ને જ્યાં 85% ગુજરાત જ્યાં સ્વશે છે, જ્યાં ધબકે છે, એ રંગોની ફિલ્મ લઈને અમે લોકો આવી રહ્યા છે. અને એ સૌથી મોટું એક્ઝામ્પલ એ મૈયરમાં મને નથી લાગતું. માટે અમારા સાથે સાથે તમે પણ અમારા આ અભિયાનમાં જોડાજો કે આ વિષયની વિગતો તમે બાકીના ગ્રુપ સુધી પહોંચાડજો, તમારા મિત્રો સુધી પહોંચાડજો કે તમારી મનગમતી, તમારી લાડકી ફિલ્મ મૈયર ફરી પાછી તમારી આજુબાજુના મલ્ટીપ્લેક્સમાં આવી રહી છે. એ ઉત્સવ ઉજવવાનું ચૂકશો નહીં. મૈયર મારે ગુજરાતભરના પ્રેક્ષકોના હૃદય સુધી એમના આંગણે જઈને એ મેણું ભાંગવું છે કે આજનો પ્રેક્ષક મલ્ટીપ્લેક્સમાં નથી આવી રહ્યો. મારી આ ફિલ્મને જો મારા સ્મોલ ટાઉન્સ, કારણ કે જ્યાં ગુજરાત વસે છે, જેટલું મારું સમજણ છે 25, 28, 29 વર્ષને મારા અનુભવમાં,
કે એ લોકોને ફિલ્મો જોવી છે, પણ એ લોકોને પોતાની લાગતી ફિલ્મો જોવી છે. True. અને એમની પોતાની લાગે તેવી આ લાડકી ફિલ્મ લઈને આવી રહ્યા છે. તો એ મારા માટે સૌથી મોટી અગ્નિ પરીક્ષા હશે કે એ પ્રેક્ષક એક વખત મલ્ટીપ્લેક્સમાં આને માણે ને તો મલ્ટીપ્લેક્સની ફેસિલિટી સાથે આ ગીતો એમને ફરી પાછી એમના હૃદયની ઉપર રીપ્રિન્ટ કરશે એ વાતની મને ખાતરી છે. આ પિક્ચરના ગીતો તો હજુ પણ બધાના હૃદયોમાં વાગે છે. યસ હું જાઉં છું ત્યાં યુકે જાઉં છું ત્યાં ગાડીઓમાં વાગતા સંભળાય છે. અહીંયા જ્યારે જાઉં છું ત્યારે કોઈ પણ લોકલ ટ્રાન્સપોર્ટની વાત હોય, ક્યાંક શૂટ કરતા હોય ત્યાં આજુબાજુમાં ક્યાંક આ ગીતો વાગતા સંભળાય જ છે. લોકોના મોબાઈલ પર તો ધબકી જ રહ્યા છે. પણ હવે મારે એક સાથે 500-800 માણસોના પ્રેક્ષકોની વચ્ચે મલ્ટીપ્લેક્સમાં ધબકતા જોવા છે. તો મને એમ લાગે છે કે મૈયર એક સીમાચિહ્નરૂપ ઉદાહરણ બની શકે કે જ્યાં આપણી માસ્ટરપીસીસ, આપણી લોકકથા, આપણી ગુજરાતના સાહિત્યની વાતો, આપણા રંગોની વાતો, આપણું મ્યુઝિક, આપણા લોકબોલી, એ બધાના રંગ ફરી પાછા આપણે આ નવી પેઢી સુધી લઈ જઈ શકીશું. True, definitely. We really wish you all the best. તમારા 25 વર્ષ, અમારે બી હાલતા ચાલતાનો પહેલો એપિસોડ આમનાથી જ થયો છે અને 31 એપિસોડ જે છે એ પણ એમની જ સાથે થયો. એટલે અમારી માટે તો લકી છે જ. 25 વર્ષ પછી એમનું પિક્ચર જે આવી રહ્યું છે, સિરિયસલી બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે તમે આમની માટે તો લકી છો જ, તમે અમારી માટે પણ લકી છો કે અમે બી આટલા એપિસોડ પૂરા કર્યા છે. મારા માટેની હું ખરું કે મને એક્સપ્રેસ જ કરતા નથી ફાવી રહ્યો કે હમણાં આ મૈયરની રિલીઝ મારા માટે કયા આનંદનો અવસર લઈને આવી છે. કારણ કે આજે જ્યારે હું આજની નવી પેઢી સાથે કામ કરી રહ્યો છું, એ લોકોને જે નવી ફિલ્મના એક્ટર્સ છે, ટેકનિશિયન્સ છે, એમણે એ એરા જોયો જ નથી. એમાંના મોટાભાગના લોકો તો મૈયર રિલીઝ થઈ ગયા પછી જન્મેલા વ્યક્તિઓ છે અને શહેરમાં ત્યાં ભણીને મુંબઈ આવીને અહીંયા સિનેમા શીખીને ત્યાં જઈને સિનેમા કરી રહ્યા છે. એમને એ ફિલ્મો જ્યારે આજે સોશિયલ મીડિયા પર એમ કહેવાય કે ગુજરાતી ફિલ્મ સ્ટાર્ટેડ આફ્ટર 214 એટલે 2014 પછીની ઇન્ડસ્ટ્રી વિશેનું જ જ્ઞાન છે એમની પાસે. એની પહેલાં ઊભા થઈ ગયેલા અને જેમના થકી ઇન્ડસ્ટ્રી સક્ષમ થવા માંડી, એ મારા તરફના એરા કરતાં એની પહેલાંનો પણ નરેશભાઈનો એક એરા, એની આગળનો પણ ઉપેન્દ્રભાઈનો એક એરા, એની આગળના અરુણ ભટ્ટની સાથેનો એરા, ક્લાસિક ફિલ્મો આપણે ત્યાં થઈ જ છે. માત્ર એ જ્ઞાન, એ માહિતી આજના જમાનાના વ્યક્તિઓ સુધી પહોંચાડવામાં મૈયર જો એક ઉદાહરણ સાબિત થાય ને તો આપણે આપણો ઇતિહાસ બહુ સુંદર રીતે લખી શકીશું. આજના જમાનામાં આટલી બધી ફેસિલિટી સાથે હું છેલ્લા 8 વર્ષથી જે મારા એક્ટર તરીકેના પોઈન્ટ ઓફ વ્યૂ, તો બીજા મેકર્સ પુષ્કળ કરે જ છે, બીજા એક્ટરો પણ સરસ કામ કરે છે, પણ આજે અમારી પાસે ટેકનોલોજી છે, અમારી પાસે કમ્ફર્ટ છે, અમારી પાસે તડકામાં પોતાની જાતને બંધ ન કરવા માટે ઘણા બધા સાધનો છે. એ જમાનામાં એ કયું જનૂન હશે મેકર્સમાં કે એક્ટર્સમાં કે ટેકનિશિયન્સમાં કે માત્ર એક છત્રીના સહારે એક છાશ તમારી 2 વખત ફરે અને તમે આટલા બધા ટોળાની સાથે તમારી એ કથાને કચકડે માંડવાના પ્રયત્ન કરો, એને ઇગ્નોર તો કઈ રીતે કરી શકાય? એ સંઘર્ષ તો લોકોએ સમજવો અને જાણવો બહુ જરૂરી છે. અને એવા સમયમાં પણ મેં કે જસુભાઈએ કે અમારી આગળ પણ કેટલા લોકોએ અદ્ભુત ફિલ્મો કરી છે, એમને એમનું એ સન્માન તો મળવું જ જોઈએ. કારણ કે મેઇન જાદુ તો આપણી કથાનો કે આપણી વાર્તાઓનો જે છે એ તો હજુ પણ ધરબાયેલો છે, જ્યાં સુધી તો આપણે પહોંચ્યા નથી હમણાંના એરાના વ્યક્તિઓ. પણ મને ખાતરી છે કે છેલ્લા 7 વર્ષ દરમિયાન એમની સાથેના કામ કરવાના અવસર દરમિયાનમાં મારી વાતોથી એમને એ સમજાણું છે કે શહેર એટલે અમદાવાદ એટલે જ ગુજરાતી સિનેમા નથી. તમે એનાથી થોડાક કિલોમીટર દૂર જાઓ, સુરતથી વરાછા રોડ ક્રોસ કરો, તમે કામરેજ 4 રસ્તા જાઓ તો ત્યાં આખું જુદું ગુજરાત ધબકે છે અને ત્યાં અસંખ્ય એવા રંગો છે જેના માટે આપણે કોઈની પાસે જવાની જરૂર નથી. આપણી પાસે એટલી અદ્ભુત વાર્તાઓ છે, એટલા અદ્ભુત એક્ટર્સ છે, એટલા અદ્ભુત ટેકનિશિયન્સ એન્ડ ડિરેક્ટર્સ છે. આપણી કથા તો હવે શરૂ થશે. હું તમને હજુ પણ કહું છું કે 2025 પછી પીપલ વિલ રિયલાઇઝ નેશનલ લેવલની ઉપર પણ નેશનલ કચ્છ એક્સપ્રેસને મળે કે ઢને મળે કે મારી આગળ હેલ્લારોને મળી હોય કે આજે મારી વશને મળ્યો હોય નેશનલ એવોર્ડ, એ સેલિબ્રેશન મારું પર્સનલ નથી, મારી સિનેમાને મળ્યું છે. અને મારી સિનેમા બાકીની ભાષાના મેકર્સ સુધી પહોંચે કે અમે ગુજરાતમાં પણ ઓછી ફેસિલિટી સાથે પણ તમને ટક્કર આપી શકે તેવી વાતો લઈને અમે આવી શકીએ એમ છે. ટ્રુ, વેરી ટ્રુ. ઓલ ધ બેસ્ટ. તમારી પિક્ચર આવી રહી છે, પાછી રી રિલીઝ અને વર્ષ પણ આવી રહી છે. બહુ જ મજા આવી તમારી સાથે વાત કરવા માટે. થેન્ક યુ. 5મી તારીખે ઓડિયન્સ તમે તો જવાના જ છો, બિકોઝ તમે બધાય ફેન છો જ હિતેનભાઈના. ખાલી હિતેનભાઈના નહીં, તમે મૈયરમાં મંડળું નથી લાગતા એના પણ ફેન છો, એટલે જ આજે આ પિક્ચર રી રિલીઝ થઈ રહી છે. અને રામલા તરીકે તમને ફરી પાછું વિનંતી કરું છું કે મારી ફિલ્મ નથી, આ આપણી ફિલ્મ છે.
તમારી ફિલ્મ છે મૈયર, તમારે પહોંચાડવાની છે, અમે તો લઈને આવી રહ્યા છે. તમારે તમારા મોબાઈલમાંથી બધા ગ્રુપ્સમાં મોકલવા છે કે 5મી આપણે આવી રહ્યા છે તમારી આજુબાજુના સિનેમાગૃહોમાં. તમારી મચ્છાની માનીતી લાડકી ફિલ્મને લઈને આવે, મળીએ આપણે એ થિયેટરોમાં પણ, અને આ સિનેમાને ફરી પાછું આપણે લોકોની વચ્ચે લઈ જઈએ. તો મિત્રો, આ એપિસોડ તમને ગમ્યો હોય તો અમારી ચેનલ હાલતા ચાલતા શોર્ટકાસ્ટ યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટા ઉપર આવે જ છે. તમારે શું કરવાનું છે? કાંઈ નહીં, ખાલી સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બને એટલું શેર કરો. મળીએ બીજા એપિસોડમાં નવા સેલિબ્રિટી સાથે. ત્યાં સુધી જય માવયર.